તો આ સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં નકલી આઈપીએસ ઝડપાવવાનો મામલો સામે આવ્યો છે, જેમાં નકલી આઈપીએસને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। અમદાવાદના કૃષ્ણનગર ખાતે વર્દી સીવડાવી હતી, કપડાં સીવડાવ્યા અને પોલીસની પૂછપરછમાં પ્રદીપે આ કબૂલ પણ કર્યું હતું, જેમાં હજી પણ અન્ય ખુલાસાઓ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પ્રદીપ પટેલ વિરુદ્ધ અત્યાર સુધીમાં 2 ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે। આ સાથે પ્રદીપ પટેલ આઈપીએસની ઓળખ આપી અને લોકો સાથે છેતરપિંડી કરતો હતો, લોકોને છેતરતો હતો, પૈસા પડાવતો હતો। આખરે પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। તેની પૂછપરછમાં હજી પણ અનેક ખુલાસા થઈ શકે છે। મળેલ ફરિયાદના આધારે સમગ્ર ભાંડો ફૂટ્યો। તો અમદાવાદના કૃષ્ણનગર ખાતે તેણે કપડાં સીવડાવ્યા હતા, વર્દી સીવડાવી હતી અને જે બાદ પોલીસની પૂછપરછમાં પ્રદીપ પટેલે કબૂલાત પણ કરી છે અને હજી પણ વધુ ખુલાસા થાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। પ્રદીપ પટેલ આઈપીએસની ઓળખ આપી અને લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો।